એ વાવ એ તમે કહેતા હતા ને કે મારા બાપુને ઘરે જવાનું કે દિવાળી કરવા. હા મારે આજ જ જવાનું છે. એ હમણાં મારો છોકરો આવશે. તે હમણાં એને પૂછી જોઈશ. કાલ દિવાળી છે, હું મારા બાન ઘર દિવાળી કરવા જઈશ. કેવી મજા આવશે. ઈ આયો. આબા પાણી ભરતા હોય એ હાલે. થાકી ગયો આજ તો પણ હો. એ તમને હું કહું છું, મારે દિવાળી કરવા જવું છે તો મૂકી જાવ ને આજ. હવે ભાઈ અહીંયા ચાય દિવાળી કરવા ન જાવ, સાઈન મહિનાની કામ કઈ. ના મારે જાવું છે. એ જવા દે ને દિવાળી કરવા. હવે નથી જાવું, કેટલું કામ છે ત્યાં શું દિવાળી કરવા જાવું છે. ભાઈ એકનો દીધ જવા દ્યો. ન જાવ, આ ઠામડા ધોવા માંડ સાઈન મહિનાની. ત્યાં વાડિયા કેટલું કામ છે. અમાર ઘરવાળો એમ તો નહીં જવા દે, લાય કંઈક કરું. આ બા શું આને થયું? એ આને વળગા નહીં. હે હા મારી નાખું તને. હવે પાટિયા ભાંગી નાખી તારા સાની માની ને ઊભી રે. એટલે આ જો ઢોંગ કરે. હું છું થા તને. એટલે આ જો કરે. આ બાપુ આને કઈ થયું, આને કઈ થયું ને. એટલે આ શું છે? એ આને વળગન થયું. એ વળગન આ જો ખ્યાલ કર. આને કરવું શું? ભાઈ ખોટી નીચે વર્ગામ કાઈ ન લવાય ધોકો. એ નાના છોકરા એમ મરાય નહીં. એ ડોશી આને છે ને ઓલા રીંગણા વાળા બાપુ નથી, આઈડિયા લઈ જાવી. એ આમ તો ગમે તેવું જોર ઝપટ્યું કાઢી. હવે આને કાંઈ જોર ઝપટ્યું નથી. આ છે ને હમણાં વાળિયા કામ કરવા લઈ જાઓ, હમણાં બધું ભૂત ભૂત ઉતરી જાય. એટલે મારા હામી થાય છે. આને લઈ લો. આ ડોશી ઉભા થાવ. બાઉ ચાલો, બાઉ ચાલો. એ હાલો. આ બાપુ તમે કહો છો ને એટલે લઈ જાઉં છું, બરોબર. કાકાને હું ચાય નો લઈ જાઉં એટલે આમ સીધી ની મારીને અરે આ રીંગણાવાળા બાપુનો ધુઆ અહીંયા ક્યાં જતો? એટલામાં તો હતું. ક્યાં આવીશે હવે? તમે ભાઈરો આનું તો સટકી ગયું લાગે. જતો આ બાજુ ક્યાંક તો હતો. કલેમ કલેમ સુઆહા. લા શેલા, તારું બાપ કોઈ ગ્રાહક કેમ ન થાવતું આજ? બાપુ મને તો આ ટમરા બોલે એવી બીક લાગે. હાસુકા નહીં થતું હોય ને. એ મુંજીનો મને તું મને બીવરાવે. એ બાપુ એ બે જણ આવે છો. એ આપણી સુવિધા ચાલુ કરી. હા હા. કલેમ કલેમ સુઆહા. ડાકણું કાઢેલું કાઠું. હે એ રીંગણાવાળા બાપુ તમે? હું જ છું, બોલો ને. આ અમારા ઘરવાળાને કંઈક થઈ ગયું છે. જોઉં ને ગાંડાયું જ કાઢે. એમ આખી નો મર. એને એમ આખો રાખો. અહીંયા મારા ખોરામ શું છે તારા બાપ? એટલે શેલા આમ કેમ કરે તારો બાપ? જોવો ને ફેરવો ને તુમલી ફેરવો. એ વરગ્યું લાગે છે. હા જોવો જોવો. આમ હરખીનો બેહાર છોડી આને. મને લાગે છે આને ડાકાની વરગી છે. જોવો જોવો બાપુ જોવો. એ ડોરા કાતરે મારે હામુ. તે જોવો. આમ હરખીનો બેસ. હે બટા આને શું દુઃખ છે? બાપુ એ આખા ગામમાં બધાને આમ જણ હાવ ગાંડા જેવું એ કરે છે હાવ. મને તો બટકા ભરે, ઘરમાં ન થરખો રહેતો. મારે હાકરે બાંધીને રાખવું પડે ઘરમાં એને. એ તને મારવા દોડે છે. તો ઘરે ટૂપી, મને કાલ તો ઘરે ટૂપી દઈ દીધી. એ તો આને આખો બેહારો. શું થયું છે આને? આને સુડેલ વરગી છે. મારા હામુ ડોરા ફાડી ફાડીને જોવે છે. જો તું આમ બે. અલીમ કલીમ સુઆહા, અલીમ કલીમ સુઆહા. સુડેલ શેલા આમાં સુડેલ છે. હે બટા તું આમ આખી વઈ જા, નકર તારો નેઠો નહીં રે આમાં. હે બટા જો આમાં સુડેલ છે. હા બાપુ છે હો. રે તું મને મંત્ર મારવા દે. ભારે માયલા મારો મારો. અલીમ કલીમ સુઆહા. તું મારા મંત્ર ને બગાડમાં.
તું ક્યાંથી ને આવી છો હે ઘરેથી ઘરેથી લે શેલા આ તારો બાપ આમ કેમ બોલે છે કે ઘરેથી આ શું લેવા કઈ એ તારે બાપ અહીંયા શું તારે કામ હતું એટલે બાપ મને કાંઈ નથી વર્ગ્યું હે હા એ તો હરખો બે એ તો શું તું કરતો હતો? આ તો હું બધા ધોંગ કરું છું એવું છે હા. અરે બાપ રે કદી તો તે મને ગધાડા બીવરાઈ દીધો એ બોલ શું દુઃખ છે તારે આમાં એવું છે જો ઘરમાં મારું કાંઈ હાલતું નથી એવું છે આ બધું મારે બઈ કેમ કરવાનું હા હા તો મેં આ પ્લાન કર્યો છે હવે ગાંડા એવું કરું ને એટલે જો મારું કંઈક થતું હોય તમે કંઈક કરો ને ઘરમાં એવું? મારું હાલવું જોઈએ તારું હાલું જોઈએ હા 700 રૂપિયા થશે દીધા 700 રૂપિયા હા તો હરખો બેસ જા અલીમ કલીમ સ્વાહા બાપુ એ બાપુ વારી નો આ બીજો કયો આયો એ આખો બાપુ મારી વાવને જોવો કંઈક થઈ ગયું એ કડીક સાઈડ માં રહ્યો અહીંયા બીજાનું કાઢું છું કારણ પણ આ મરી જાય છે કંઈક કરો ખાયગા એ દીકરી આયા આને મોટું જબરું દુઃખ છે અલીમ કલીમ સ્વાહા એ તારી બાપ એક્ટિંગ કર થોડી અલીમ કલીમ સ્વાહા એ બટા આનું દુઃખ બહુ મોટું છે અને સુડેલ વર્ગી છે ઘરમાં આનું હાલતું નથી હાસુ હા બાપુ મારું ચાલે હો એનું નથી હાલતું એટલે આને સુડેલ વર્ગી છે ઘરમાં એનું હાલવા દે તો કાંઈ વાંધો નથી ને બોલ તેનું હાલવા દે તો સારું થઈ જાય ને હા એનું ઘરમાં હાલશે ને તો એને બધું સારું થઈ જાય છે કેમ છેલા બરોબર છે ઈ કે એમ જ તારે કરવાનું બોલ હા તો બાપુ વાંધો નહીં હું કાલથી કે એમ જ કરી બસ રે મારો મંત્ર મારવા દે તો મારો મારો બાપુ કલીમ કલીમ સ્વાહા હે હરખું આવી ગયું હા બાપુ મને આ કાયો કોણ લાવ્યું મને વાહ વાહ રીંગણા વાળા બાપુની વાહ રીંગણા વાળા બાપુની જય બટા 750 મૂકતો જા અને ઊભો થઈને ઘર ભેગી નો થા એ બાપુ ઉતાવળ રાખો ને મારી વાવ આમ જો જોર બાપુ. જપતા થાય પાકીટ તો ઘરે ભૂલીને આવ્યો હે પાકીટ એલા શેલા આપણે આવા નવા ફટકાશે ને તો આપણે બેન શેક વ્યૂ જવું જોઈએ એ બટા કાઢીને હોય તો નથી બાપુ હાસું બસ એ તો ઘર ભેગી નો થા આવતા જાતા દઈ દીજે કાંઈ વાંધો નહીં હાલો હું જા બસ અને મારું આમ જો સાપામાન બધે આવશે એટલે સાને ભાઈ મોડું થાય પગે લાગ બાપુને પેલા કલીમ કલીમ બાપુ મારી એ વાવ તરીક આખો મર મારી વાવનું હાજી કરો તારી વહુ ને હા તારી વહુ ને શું દુઃખ છે બાપુ મારું હાલશે ને બધી એ તારું હાલ છે તું જાને પતે ઠોકતો શું હાલ છે બાપ હે એને કારણ મેં કાઢ્યું સુડેલ સુડેલ ઠેક તારી વહુ ને શું દુઃખ છે હે એ તો તારા બાપ ડોરા ફાડે એને કાંઈ નહીં હાલે તમારે સોડા બોડા હાલે તો વાંધો નહીં પણ એને કાંઈ નહીં અત્યારે કાંઈ ન દેવાય આ ભૂત ભૂત વર્ગી ગયું હરખું કરો પેલા કે લાવવા ભાઈ એ અહીંયા બેહારીને શું દુઃખ છે હમણાં હું બધું બહાર કાઢ દઉં બાપુ ઓલો શું લેવાનું કેતો મારું હાલ છે કઈક હાલ છે શું હાલ એ બટા એ બધું જવા દે ને તારી વહુ નું કર પેલા છે એ વાત છે હલીમ કલીમ સ્વાહા અરે બાપ રે એ શેલા તો વૈશ્વમાં આવી જાય ને કા એ આ તારી બાપ ડોરા ફાડે મારું ધોતિયું પલ્લી જાય ડુંગળી જેવડા ડોરા છે આના તારા બાપ બાપુ આપણે એક કદમ ગરી જાય એન કરતા આપણે આગળ વધો હાલો હાલો બા હે તમે આમાં ખબે હો અને હાથ પાડું પાછા આવજો એ બાબા રે હે મંત્રાલય ધીરે આમ કર એ હું તારો બાપ હિન્દી નથી અલીમ કલીમ અલીમ કલીમ સ્વાહા શેલા તું ભારે માયલું મંત્ર લાય હમણે આ છોકરીને બધું હરખું કાઢી નાખું લાય તું એ બાપુ મંત્ર ન મારતા હું ખોટા નાટક કરું છું મારા ઘરવાળો મને દિવાળી કરવા ન જવા દેતો ને એટલી શેલા હાસુ કે હે ખોટું કે છે હાસું જ હોય ને એ આપણે કામ થઈ જાય હો થઈ જાય, હા, પરવારી. આ પાછી મંત્ર મૂકી દે ભારે માયલું એ બટા તું હાસુ કા કે એ હા હા શું કહું છું ઓલો મને જવા જ નથી દેતો દિવાળી કરવા એમાં તારો ઘરવાળો કયો છે એ જો ઓલો પીળા ટી શર્ટ વાળી રહ્યો ની સાડીઓ હા ઈ. એ આમ જો તારું કામ તો થઈ જશે
પણ આયા થોડુંક મારું કામ કરવું પડશે, મારું ને મારા શેલાનું. ના બાપુ તમારું જ એકનું રાખો ને મારું નહીં. હા કરીશ. એ પાકું ને? હા પાકું. એવું છે? આ તું એક્ટિંગ કરતી હતી? હા ખોટા નાટક કરતી હતી. મારી દીકરી એક્ટિંગમાં તું હાલે એમ છો. એ બધું જવા દે. અને તારે શું ઘરમાં અકાલવાનું છે? એમાં દિવાળી કરવા જવાનું છે. એટલે હા, આમ તો દિવાળી કાલ પરમ દી દિવાળી છે. એ કહી દો એને ઘરવાળા કાંઈ વાંધો નહીં, આમ હરખી બે જાય. બસ હમણે જો તું સલોક બોલો અને પછી હાથ પાડો ઓલાને. હલીમ કલીમ સ્વાહા. છોકરા અહીંયા આય તું. હલીમ કલીમ સ્વાહા. મેળે આવ્યું બાપુ? મેળે તારું બાપ નહીં આવે. કા બહુ અઘરો કેસ છે તારો બાપા. પણ શું છું? હે આને બહુ વહેરી સુડેલ વર્ગી છે. બોલ હે, હે હલીમ કલીમ સ્વાહા. પણ બાપુ આનો કઈ રસ્તો નથી? એ રસ્તો એક છે, શું? એક રસ્તો છે. પણ શું છો ને? એ આ દિવાળી આવે છે કે નહીં? હા દિવાળી પમદી જ છે. એને દિવાળી કરવા એના બાપાના ઘરે મૂક્યા એટલે બધું હરખું આવી જાય છે. આ સુડેલ ઈ વર્ગી છે. એવું છે? હા તો હમણાં જ મૂકી આવું, પણ હા કઈક હરખું આવે તો જાવ ને. એ બાપુ બાપુ આ હાજી થાય પછી જવા દેવાની ને. છોકરાઓ તમે ઉપાધિ ન કરો, હાજી કરી દે. પણ એના બાપાને ઘરે તું દિવાળી કરવા મૂકવા જાશ કે નહીં જાય? અહીંથી જઈને અરે હાજી થઈ જાય ને એટલે આમ જો કિક મારીને સીધો અહીંયા. બાપુ ઈ બાપુ શું કરો? એ આમાં તારી બાપ સુડેલ લેવી જ પડે ને. ઠેક આમાં? હા જો હજી નથી નીકળી. હે તો કાઢો ખાય કા? એ તો હાચું કે જ ને કે હું મૂકવા જાય. હા બાપા દિવાળીમાં 10 દી રહેવા દીજે. 10 દી આખા? હા તો મારે ઝાડ કોણ વાટશે? એ જાય તમારે વાટવી હોય તો વાટો ને કે દાડિયા નાખી દ્યો. એ બટા થાય હું વાઢી નાખીશ. જવા દીજે ને હાજી થતી હોય તો. હા હા કરો કરો. એમ કલીમ સ્વાહા. અલીમ કલીમ સ્વાહા. ઉતરી ગઈ થઈ જા પેક. એ શેલા ઢાંકણું દે જલ્દી. ચેક કરવા દો બાપુ, તમે કેમ ન હાલે? એ હરખું આવ્યું તને? હા લે માર બેટું વાહ. તું કહી દે કે હું દિવાળી કરવા મૂકવા આવી. હા હાલો મૂક્યાવું. તો 750 દેતો જા બટા. બાપ ને આટલી વાર ને 750? હે આટલી વાર ને 750? આટલા ડોક્ટર ને હે શેલા હા ઓલું ઢાંકણું પાછું ખોલી નાખ. ના એ મારા બાપ ના આપું. હા તો લાય જલ્દી. 500 નહીં હાલે બાપુ? હે આ તારું બાપ શાક બકાલું વેચું છું તે કઈ 500 માં હાલે? જોવાઈ દો એટલે પાકીટમાં હોય તો દઈ દઉં, ન ખરાવે લેવા જવું પડશે ઘરે. બાપુ ઢાંકણું નું ઉગાડતા હો. હે શેલા ને કરતું ઢાંકણું પાછું ખોલી નાખ. એલા એ બાપુ થઈ તો રહ્યા હો. તો યાદ રે ઢાંકણાનું નામ પડે ને તો ભલ પાય થઈ રે. લાય. આમ જો કડક સીધી એટીએમ જ કાઢી. એ લાય ને જલ્દી ભાઈ. આ 200 રાખો ને 500. એ 500 તો 500 જા. હા હારું બાપુ લ્યો તો હું જાઉં હો. હા લઈ જા જલ્દી. અલે ઊભી ની થાની. અને આમ જા બટા આયાલ. આવું તમ તારે પરબે કરજો હો. મારે હાલ્યા રાખે. મારું કામ થઈ ગયું. એટલે શું બાપુ? એ કાઈ નહીં, એ તો હું સુડેલાય રે વાત કરતો તો. સુડેલાય રે પણ સુડેલ તો અમાનો વઈ જઈ. એ બીજી હોય ને તારી બાપ. એ બાપુ બીજી હોય કાઢ નાખો ને હાઈ રે. એ ઈ એમ નો નીકળે. ઈ એના બાપાના ઘરે જઈને નીકળશે. તું હાલતો થા નકર ઢાંકણું ખોલું છું હવે. ના નો ખોલતા હાલો. હા તો જા. હે બાપુ મારું થોડુંક જોઈ ગયો ને. એ તારે શું જોવું છે? ડોશી મારા કાબુમાં નથી રહેતી. એ નહીં રે, કા નહીં રે તારા કાબુમાં. તે તારી બાપ પહેલે જ મોઢે જ ચડાવી છે, પછી ક્યાંક કાબુમાં રે. હે શેલા એ આગળ પણ વેતો થાને દૂધી વાપરવી પડશે હવે. મારો શેલો કાબુમાં રાખે તો રાખે. નહીં રે ઉપર નકર દૂધી હમણાં વાપરવી પડશે. ઉપર મારા દીકરા કેવું ધોવરાવ આવે બોલ. તોડ્યા જાવો છો. એ શેલા 500 લાય તારા બાપ. હા 500 આમાં નાખ્યા તમારા એ તારા 500. હાલો અહીં નેફામાં ભરાવાના છે. એ તારું બાપ કોઈ બીજું આવે છે વાહે જો. હવે તો કોઈ આવતું નથી. એ હા લાય હવે એક કેપ મારી લે. મારો હાલ્યો. એ એક ઓલાના બાકી હો. હા એના બાકી રહ્યા.
એ આ ઓલા રૂખડા નો લેસ લાવ્યો તો ને કોરે કોરું હા 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 અહીંયા મારું નામ દે એટલે કોરે કોરું જ દે એમ હા હાલે થપકાર થોડું એમ જો ગરાગ આવે તો મને કીજે એટલે હું એક્ટિંગ ચાલુ કરું હલીમ કલીમ સ્વાહા